બે યુનિટ 1 2 નહીં આ તો એવું અઘરું નથી હમણાં પતી જશે આ દિવસની અંદર આ પેલું પૂરું થઈ અમે તમારી ઇલેક્ટ્રિકલ લોકો ફેકલ્ટીના લેક્ચર્સ તો આવતા નથી ને સવારથી લેક્ચર એકી ચાલેલા સવારથી ફ્રી છો કે નથી થતો કે મેડમ ને વેલા બોલાવી દેવાય 11 વાગ્યા પછી ફ્રી હતી next time चलो तो चलो लास्ट लेक्चर ની અંદર adjoint of 2/2 એનું ફોર્મ્યુલા છે પ્રિન્સિપલ ડાયગોનલ ની પ્લેસ ચેન્જ સેકન્ડરી ડાયગોનલ ની સાઇન ચેન્જ આ રૂલ્સ થી તમને 2/2 નો adjoint મળી જશે એના આપણે થોડા ઘણા એક્ઝામ્પલ જોયેલા હતા શું કરવાનું ખાલી પ્લેસ ચેન્જ અને સાઇન ચેન્જ પ્લેસ મેન ડાયગોનલી અને સાઇન સેકન્ડરી ડાયગોનલી ચેન્જ કરવાની એના પછી adjoint of 3/3 મેટ્રિક્સ નો 3/3 માં adjoint કઈ રીતે મળે સૌથી પહેલા 9 કોફેક્ટર મેળવી લો અલ્ટરનેટિવ સાઇન દઈ દો અલ્ટરનેટિવ સાઇન દીધા પછી બધાને વર્ટિકલ ફોર્મ માં લખી લો તો તમને જે મેટ્રિક્સ મળશે ઇટ ઇઝ adjoint of given matrix થોડા એક્ઝામ્પલ પણ આપણે ગણેલા હતા અને આ તમારી પાસે લાસ્ટ માં સોલ્વ કરાવેલા હતા બસ અત્યાર સુધીનું જેટલું હવે ભણવાનું છે બધું આના પર ડિપેન્ડન્ટ છે ઓલ ધ થિંગ આના પર ડિપેન્ડન્ટ તમને adjoint આવડવું જોઈએ ડિટરમિનન્ટ આવડવું જોઈએ એટલે તમને ઇન્વર્સ પણ મેળવતા આવડી જશે તો આજની ડેફિનેશન અને એની થિયરી ચલો સ્ટાર્ટ કરીએ ચલો ફર્સ્ટ ચલો આજના ટોપિક ની અંદર આપણે ભણશું ઇન્વર્સ ઓફ મેટ્રિક્સ 2/2 3/3 એ બંને માટે એક જ ફોર્મ્યુલા ઇન્વર્સ ઓફ મેટ્રિક્સ ઇન્વર્સ ઓફ મેટ્રિક્સ માટે કોઈ પણ એ મેટ્રિક્સ આપેલી હશે એનો ઇન્વર્સ મેળવવાનું કીધું છે તો આ એનો સિમ્બોલ છે a raised to -1 એની પર -1 that is inverse અને ઇન્વર્સ નો ફોર્મ્યુલા છે adjoint upon determinant and you must remember determinant never be a 0 છેદ ક્યારે પણ 0 ન હોવો જોઈએ don't be a 0 જો કોઈ પણ નંબર્સ હોય એના છેદમાં 0 હોય it goes to infinite તમને સોલ્યુશન ના મળે તો ખાસ ડિટર્મિનન્ટ એટલે કે છેદની અંદર જે રકમ આવે એ ક્યારે પણ 0 ના હોય તો આપણે જે મળશે એ મળશે ઇન્વર્સ 2/2 હોય 3/3 હોય 4/4 બધા માટે ઇન્વર્સ નો ફોર્મ્યુલા એક જ ઓકે આપણે અડધા મેળવતા તમને શીખવાડી દીધું ડિટર્મિનન્ટ માં આપણે મેળવતા શીખવાડી ગયા હતા આપણે ખાલી ફોર્મ્યુલામાં મૂકવાનું adjoint upon determinant એટલે તમને જે મળશે એ તમારો ઇન્વર્સ હશે લઈએ એક્ઝામ્પલ આ ફોર્મ્યુલા લખાઈ ગયું આ લખવાનું તો ક્વેશ્ચન ની અંદર તમે વર્ડમાં પણ લખે ફાઇન્ડ ધ ઇન્વર્સ યા સિમ્બોલ ના ફોર્મમાં પણ આપે આ સિમ્બોલ છે ઇન્વર્સ નો a raised to -1 ત્યાં વર્ડ લખેલો હશે ઇન્વર્સ બે માંથી એક વર્ડ યુઝ કરે તમારે બે રીતે જોવાનું adjoint અને determinant મેળવો
જ્યારે પણ ઇન્વર્સ મેળવવાનું કીધું હોય તો સૌથી પહેલા ડિટર્મિનન્ટ મેળવવાનું અને પછી અડજોઇન્ટ મેળવવાનું. ઓકે, 2/2 હશે યા 3/3 હશે, બધાના અડજોઇન્ટ તો મળતા હશે, પણ ડિટર્મિનન્ટમાં જો ડિટર્મિનન્ટ 0 આવી જાય તો આગળ વધવાનું નથી, ત્યાંથી કહી દેવાનું ઇન્વર્સ નોટ એક્ઝિસ્ટ. ફોર એક્ઝામ્પલ નંબર 1 ક્વેશ્ચન, if A is given matrix અને મેટ્રિક્સ ની વેલ્યુ કઈક આ રીતે છે, then find A naught. This is your first step. ચલો આપણે ઇન્વર્સ નું ફોર્મ્યુલા ખાસ યાદ રહેવું જોઈએ. ઇન્વર્સ ઇઝ એડજોઇન્ટ અપોન ડિટર્મિનન્ટ. તો અહીંયા પેલા મેળવી લેશું ડિટર્મિનન્ટ મેટ્રિક્સ. એ મેટ્રિક્સ આપેલી છે, એ કઈક આ રીતે છે. આ મેટ્રિક્સ છે, જ્યારે સ્ક્વેર બ્રેકેટ લખું તે મેટ્રિક્સ સમજવાની. હવે આ મેટ્રિક્સ નો મારે ડિટર્મિનન્ટ જોઈએ છે. ડિટર્મિનન્ટ નો સિમ્બોલ વર્ટિકલ લાઈન, આ બે વર્ટિકલ ની અંદર જે મૂકવો હોય તમારું ડિટર્મિનન્ટ. તો ડિટર્મિનન્ટ કઈ રીતે મળે? આપણે એડજોઇન્ટ મેળવવાના ફોર્મ્યુલામાં જોયું, અહીંથી પ્રોડક્ટ કરવાનું. તો આ શું આન્સર આવશે? 2 into 2 minus 4 into 3, 2 4 minus 12, 4 minus 12 is minus 8 અને minus 8 does not 0, એ 0 નથી. જો ડિટર્મિનન્ટ 0 ના હોય તો જ એડજોઇન્ટ મેળવવાનું, બાકી નહીં. ચલો ડિટર્મિનન્ટ મળી ગયું. હવે આ મેટ્રિક્સ નો આપણે મેળવીએ એડજોઇન્ટ. નેક્સ્ટ એડજોઇન્ટ ઓફ A. આ મેટ્રિક્સ નો એડજોઇન્ટ કઈ રીતે મળશે? 2/2 નો. એટલે આ બંનેના પ્લેસ ચેન્જ, તો 2 થી 2 પ્લેસ ચેન્જ કરો તો કોઈ ફેર ના પડે. બાકીના બેની સાઇન ચેન્જ, પોઝિટિવ પોઝિટિવ. આપણે પેલા લખીએ છીએ 4/9 into y. આ ખાલી સ્પેશિયલી લખીએ છીએ, બાકી આને બંનેનો મીનિંગ સેમ થાય. 1/8 છે એને આપણે આગળ રાખીએ. તો તમારે કઈ સુધી કમ્પલસરી કરવાનું? છેદની સાથે છે પણ તો છે નેગેટિવ, તો 1/8 it's 2 minus 4 minus 3 2. ક્લિયર? ચલો લખી નાખશો. ચલો લખો આ ક્વેશ્ચન. આ જ રીતે લખવાનું એક્ઝામમાં કે જેથી કોઈ માર્ક્સ કાપી ના શકે. પેલા ડિટર્મિનન્ટ, પછી એડજોઇન્ટ. 2/2 નો ડિટર્મિનન્ટ અને 2/2 નો એડજોઇન્ટ બહુ સહેલો છે. લાંબી પ્રોસીજર 3/3 માં છે અને 3/3 નો ક્વેશ્ચન મિનિમમ 8 માર્ક્સ માં પૂછશે. ચલો થઈ ગયું.
ડન. ફોર્મ્યુલામાં મૂકો અને જે ફાઇનલ આવે તમારો આ છે ખાલી માહિતી માટે છે. 2/2 નો સમજાઈ ગયું. ચલો એક એક્ઝામ્પલ 3/3 નો લખીએ અને એક તમારે 2/2 નો અને એક 3/3 નો ગણવાનો. ઓકે, વધારે નહીં આપણે ડીપમાં જઈએ કારણ કે ભણાવી દીધું છે, ખાલી ફોર્મ્યુલામાં હવે પુટ કરવાનું. ચલો નેક્સ્ટ એક્ઝામ્પલ. ક્વેશ્ચન લખો. નંબર 2, if A is given, determinant and adjoint. Let's start. First of all, find the determinant. So matrix no determinant. Matrix is 2 0 0 4 9 minus 1 3 0 2. चलो 3/3 डिटर्मिनेंट कई रीते सोल्व करता था. पहला 3 एलिमेंट लखी नाखवाना, बीजा एलिमेंट नी साइन चेंज અને ત્રીજો એલિમેન્ટ જે છે m નો m. મેં અહીંયા ઈઝી મેટ્રિક્સ લીધી છે, મારે ગણાવવું છે એટલા માટે તમને આપીશ તો થોડાક નંબર ચેન્જ આપી કરી દઈશ. તો ચલો એન્ટ્રીઝ લખવાની. ફર્સ્ટ રો ફર્સ્ટ કોલન કેન્સલ. રિમેનિંગ ટર્મ ઇન 2/2 it's 9 minus 1 0 2. then zeros ની એન્ટ્રી 0 0 કોલન માં આવેલો છે કેન્સલ. Similarly, last it's 4 3 9 0. આ રીતે ચારે ચાર એલિમેન્ટ લખી લીધા. 2/2 ને સોલ્વ કરો. મને ક્વેશ્ચન ઈઝી પડે એટલા માટે મેં એન્ટ્રી બહુ આસાન લીધી છે. આ બંને 0 થઈ જાય, 0 સાથે મલ્ટીપ્લાય કરીએ એટલે 2 as it is. 9 into 2 18. 0 into 1 ડાયરેક્ટ કરું છું. આ તમને બધાને આવડે છે ને 2/2. 0 સાથે કોઈ પણ વસ્તુનો મલ્ટીપ્લિકેશન ઇટ ઇઝ 0. આ તમે ના લખો, ઇગ્નોર કરી દો તો પણ ચાલે. So last 2 into 18 it is 36 and that is non-zero element. થઈ ગયું? લખતો જા. Determinant non-zero. ચલો determinant non-zero, that's why હવે તમારે adjoint મેળવવાનો. અને કા રીતે 3/3 નો adjoint મેળવતા શીખી ગયા હતા, યાદ આવે છે બધાને? ચલો સ્ટાર્ટ કરો. 3/3 નો adjoint યાદ આવે આપણે A11 થી લઈને હા આ શું આ ડિટર્મિનન્ટ હતો. હવે adjoint મેળવવાનો. ચલો ફાઇન્ડ adjoint. આની અંદર એલિમેન્ટ એટલા માટે નથી લખ્યા કે 0 સાથે મલ્ટીપ્લાય થશે એટલે 0 થઈ જાય. તમારે કોઈ બીજો એલિમેન્ટ હોય તો લખવાનો. ચલો હવે આના આપણે adjoint મેળવશું. કાલનું બધા યાદ રાખવાનું છે. યાદ છે ને? તો ચલો હું સીધા પૂછીશ A11 થી લઈને A99 સુધીના ડાયરેક્ટ adjoint પૂછીશ.
चलो मैट्रिक्स તમારી કંઈક આ રીતે છે, અહીં લખી નાખું. It's a 2 0 0 1 9 -1. हाँ 3 2. ચલો A11 મેળવી લઈએ. A12 A13 A21 A22 A23 A31 A32 and A33 साइन इंटरचेंज કરી દો. एक पॉजिटिव एक नेगेटिव पॉजिटिव नेगेटिव पॉजिटिव नेगेटिव पॉजिटिव एंड नेगेटिव. હવે 2/2 સોલ્વ કરતા ડાયરેક્ટ આન્સર લખીશું. फर्स्ट रो फर्स्ट कॉलम 9 into 12 18. फर्स्ट रो सेकंड कॉलम कैंसल 8 plus 3 11. फर्स्ट रो थर्ड कॉलम कैंसल -27. છોકરો વેરીફાઈ કરતા જજો જરા આન્સર. सेकंड रो फर्स्ट कॉलम कैंसल सेकंड रो and first column cancel, that is 0 and 0 plus હોય કે minus હોય કઈ ફેર ના પડે. second row second column cancel 4. second row third column cancel 0. थर्ड रो फर्स्ट कॉलम कैंसल 0. थर्ड रो सेकंड कॉलम कैंसल -2 माइनस माइनस +2. थर्ड रो थर्ड कॉलम कैंसल 18. एंट्री જોયું બધાને આવી. and your adjoint કઈ ભૂલ હોય તો બોલો. adjoint is vertical માં લખી નાખવાનું 18 -11 -27 0 4 0 0 to 18. આ તમારું adjoint. ક્લિયર? ડન. હવે ઇન્વર્સ ના ફોર્મ્યુલામાં મૂકો adjoint upon determinant. તારું ઇન્વર્સ નું ફોર્મ્યુલા છે A inverse is equal to adjoint upon determinant. determinant ની વેલ્યુ શું મળી 36 અને આ તમારો adjoint. તો 36 ને આગળ રાખશું 1/36 અને અહીંયા adjoint ની વેલ્યુ જે છે એ 1800 1142 -27018. and this is your inverse. ચલો ફરી એક વખત જોઈ લો બધા. પેલા 3/3 determinant નોન ઝીરો આવે તો એનો adjoint આપણે કાલ ફાઇન્ડ કરતા શીખા
ડાયરેક્ટ સાઇન ચેન્જ કરીને વર્ટિકલ ફોર્મમાં લખી નાખવાનું. અડધન મળી જાય એટલે ફોર્મ્યુલામાં મૂકો ડિટર્મિનન્ટ અપોન અડધન સોરી અજોઇન્ટ અપોન ડિટર્મિનન્ટ. ક્લિયર? કોઈ ડાઉટ તો બોલજો. નહીં ચલો એક 2/2 અને એક 3/3 એની સાથે આપણે અડધન નો ટોપિક ખતમ કરશું આજ ઇનવર્સ નો. પછી લાસ્ટ ટોપિક તમારા ચેપ્ટર 1 નો પૂરું ચેપ્ટર 1 આજ જ. યસ આજ જ પૂરું લેક્ચર ની ચેપ્ટર પૂરું. અરે ચેપ્ટર 2 તો આજ નહીં કરું પણ પૂરું તો 1 તો કરવા દો જ. 2 નહીં સ્ટાર્ટ કરો 2 ન્યૂ ડે પૂરું તો. અરે કાઈ નથી બીજા ચેપ્ટરમાં જેટલો ટોપિક રાખ્યો ને એ તો એક ટકમાં થઈ જાય. ના ના ઈઝી છે આના કરતા ઈઝી છે. ચલો બે ક્વેશ્ચન. નંબર 3 if a is equal to 1 4 3 minus 2 then find a inverse. Number 4 if a is 3 minus 1 2 4 1 minus 1 5 0 1 then find a inverse. It is GTU question. ચલો ક્વેશ્ચન થર્ડ માં ડિટર્મિનન્ટ ને અડજોઇન્ટ વેરીફાઈ કરો. રેડી? ઓકે બસ ખાલી ઇનવર્સ માં હવે મૂકવાનું.
હા આવી ગયો પેલાનો થર્ડ નો ફોર્થ નો ડિટર્મિનન્ટ હા પેલા ડિટર્મિનન્ટ લે પેલી રો ફર્સ્ટ રો માં પેલો એલિમેન્ટ બીજાની સાઇન ચેન્જ ડિટર્મિનન્ટ -2 +2 આવી ગયો ગોત +2 ઘટે એમ ના હાલે +2 આવે એમ પેલા ડિટર્મિનન્ટ જ ગોતવાનો પછી જ એડજોઇન્ટ ગોતવાનો છોકરાઓ રકમ જે ક્વેશ્ચન છે ને એ નો એડજોઇન્ટ અને એ નો ડિટર્મિનન્ટ લાય તારું જોઈ દઉં હે ચલો એડજોઇન્ટ લખો અને એડજોઇન્ટ વેરીફાઈ કરો હા 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 લખો એટલે તમને ઈઝી રહે હા એટલે કોપી મારી લો એડજોઇન્ટ 1
અને પછી ઇન્વર્સ ના ફોર્મ્યુલામાં 1/2 કરીને ફોર્મ્યુલામાં કેમ પુટ કરવાની તો ખબર છે ને, તો ભલે ચેક કરો અડજોઈન્ટ આવે છે કે નહીં. ઈ જ આવ્યું. પેલા હાથે શીખ. આ ચેપ્ટર પૂરું કરવું છે એટલે તમને આવડવું જોઈએ. પૂરું તો એટલે પૂરું તો કરી દઉં હમણાં. તને આવડવું જોઈશે હો. ટ્યુટોરિયલ તમારે 2 મૂકી દીધું છે ગૂગલ ક્લાસમાં. પૂરું કરી લેજો. શું 1 તો થઈ ગયું ને સબમિટ. આવું તું મને કે છો કે તારે કામ કરવાનું હોય. તમે મેં કોઈ આમ સૂચના દીધી હતી યાદ છે કે જેટલી ડ્યુ ડેટ પાછળ જશે એટલા માર્ક્સ કાપીશ. સબમિટ બધા ટ્યુટોરિયલ ઓનલાઈન જ કરવાના. હેન્ડ ટુ હેન્ડ કઈ જોઈએ જ નહીં. હે અત્યારે તું કરતો હું હતો. કોઈ દી લેક્ચર જ અટેન્ડ નથી કર્યો લાગતો કા. લખાઈ ગયું બોય. તારે લખાઈ ગયું. આગળ ચલો આગળ. લાસ્ટ ટોપિક. આ ચેપ્ટર નો લાસ્ટ ટોપિક. મિડમાં adjoint determinant definition order identity matrix transpose પૂછે determinant પૂછે ઓકે diagonal matrix આઇડેન્ટિફાઈ કરવાનું પૂછે એટલે ચલો heading બાંધો. theoretical topic solution of equation unique solution of linear equation. હાયર એન્જિનિયરિંગ માં 400 ડિગ્રી જ્યારે લેશો ત્યારે તમારે રિયલમાં હા મેથ્સ કે એન્જિનિયરિંગ કરેલું છે એટલે તમારું મેથ્સ એન્ડ થી આવશે. આઠમાં 12 પછી નથી આવતું 10 પછી નથી આવતું.
ચલો પહેલા આની થિયરી લખી લઈએ. તમારી પાસે આ હવે પેલા થોડું સાંભળી લે. કા અમારી લોકોની ધંધો બંધ કરાવે છે હે. આ ટાઈપનું ઇક્વેશન હોય પેલા ખાલી સમજો, લખતા નહીં. આ ટાઈપના બે ઇક્વેશન છે અને અહીંથી યુઝ કરીને x અને y બે અનનોન ફાઇન્ડ કરવા છે. આપણે સેમેસ્ટર 2 ની અંદર આની મેથડ જોઈ ગયા. કેટલી બધી મેથડ થી આપણે x અને y બે અનનોન ની વેલ્યુ ફાઇન્ડ કરતા હતા. કઈ કઈ મેથડ હતી? આ ચાર કઈ? ચાર નામ દઈ દીધા પણ કઈ ચાર? ચાર માંથી એક કે પેલા તો ક્રોસ મલ્ટીપ્લિકેશન, રાઈટ? ચલો ક્રોસ મલ્ટીપ્લિકેશન. સેકન્ડ વન એ ગ્રાફિકલ. આટલું બધું કાં ગુજરાતી બોલો? પણ તોય ગ્રાફિકલ પછી કઈ બોલી? આદેશ એટલે તો ચલો એલિમિનેશન એન્ડ સબસ્ટિટ્યુશન. આ ચાર મેથડ અત્યાર સુધી આપણે ભણી ગયા. આ પાંચમા નંબરની મેથડ બાય મેટ્રિક્સ. સાયન્ટિસ્ટોએ આટલી રીતે તો x મેળવતા શીખી લીધા હતા, x અને y. ઘણા લોકોને એ રીતે કે મેટ્રિક્સનો યુઝ કરીને પણ ઇક્વેશન કેમ સોલ્વ કરવું. આપણે કોઈ પણ વસ્તુ કંઈક ન્યુ ઇનોવેશન કરીએ ને, એ વસ્તુ આ છે. આપણે x અને y આ બે અનનોન મેટ્રિક્સનો યુઝ કરીને પણ મેળવી શકીએ. તો તમને કોઈ પૂછે કે મેટ્રિક્સનો યુઝ શું છે, તો લિનિયર ઇક્વેશન સોલ્વ કરવા માટે આ ચાર પછીની આ પાંચમી મેથડ. ઓકે, હવે આના રૂલ. ચલો આનો રૂલ્સ જોઈ લો. આ હેડિંગ લખી નાખ્યું. એક તો તમારે સૌથી છેલ્લો હોય છે, લખી નાખ્યો તો હાલ. ચલો થિયરી લખીએ. બે ઇક્વેશન આપેલા છે આ રીતે, સાથે લખજો એટલું. a1x b1y is equal to c1, સમીકરણ નંબર 1, ઇક્વેશન 1. a2x b2y plus c2 ઇક્વેશન નંબર 2. આ રીતે તમને બે ઇક્વેશન આપેલા છે, બે સમીકરણ. સૌથી પહેલું સ્ટેપ તમારે કરવાનું અને મેટ્રિક્સ ની અંદર કન્વર્ટ કરવાનું. સ્ટેપ 1, convert into matrix form. અને એ મેટ્રિક્સ નું ફોર્મ કંઈક આ રીતે છે. કમ્પલસરી તમારે આ જ રીતે એને કન્વર્ટ કરવાનું. ax is equal to b. આ ફોર્મમાં તમારે એને કન્વર્ટ કરવાનું, જ્યાં તમારે એને એક નામ શું દેવાનું. where a is equal to શું છે આ ક્વેશ્ચન ની અંદર? આ બધા કોફિશિયન્ટ. એને મેટ્રિક્સ ના ફોર્મમાં લખો. ઇટ્સ a1 b1 a2 b2. સેકન્ડ x શું છે આ ક્વેશ્ચન ની અંદર? x is say xy. x શું છે તમારો? x under y. અને એની સાથે લાસ્ટ ની અંદર b. here b is c1 c2. આ ફિક્સ આ જ રીતે તમારે નામ દેવાના. First step, you should convert the given equation by matrix form, and your matrix form is ax is equal to b, where a is given a1 b1 c1 sorry a1 b1 a2 b2 coefficient of xy. X is x and y which we want to find, and b is a constant, is left hand side of equation. Clear?
આ રીતે નામ દઈ દીધું બસ બીજો સ્ટેપ ની અંદર આપણો આન્સર સ્ટેપ નંબર 2 સેકન્ડ સ્ટેપ ની અંદર તમને સીધો ડાયરેક્ટ આન્સર મળી જશે સ્ટેપ 2 અહીંથી x ને સબ્જેક્ટ બનાવવાનો હવે હું તમને ક્વેશ્ચન પૂછું છું પછી આપણે આગળ વધીએ પેલા બધા એક વખત સ્લાઇડ ઉપર જુઓ આ સ્લાઇડ નહીં નેક્સ્ટ સ્લાઇડ અહીંયા હું તમને અહીંયા એક રકમ લખું છું જો બધા 3x બરાબર 4y છે દેખાય અહીંથી મારે x ને સબ્જેક્ટ બનાવવો છે તો હું શું કરીશ ઓકે સોરી 4y/3 આ y છે મારે ક્રોસ મલ્ટીપ્લાય કરીને x માં છેદમાં મૂકવો છે તો શું લખાશે x/y = 4/3 લખાશે ઓકે મેં શું કર્યું આજે x y છે ને એને અહીંયા જવા દીધો નહીં હજી આપણે રેશિયો ની વાત નથી કરતા પેલા ખાલી જો હું તમને શું કહેવા માંગુ છું આ y મારે છેદમાં નથી લખવો મારે એને અંશમાં લખવો છે તો હું y ની ઉપર પાવર કેવી કરીશ માઈનસ કરીશ સમજો છો હું કહેવા માંગુ છું કે કોઈ પણ આપણે નંબર ઉપર પણ એમ કહી શકીએ 4 × 3⁻⁻1 સમજો છો શું કહેવા છું જેની ઉપર -1 પાવર હશે ઇટ ઇઝ રિટન લાઈક 1/x જે છેદમાં હશે ને ઉપર જવા દો તો સાઇન ચેન્જ થઈ જાય પોઝિટિવ હોય તો નેગેટિવ થઈ જાય નેગેટિવ હોય તો પોઝિટિવ થઈ જાય આ જે એક શબ્દના છેદમાં હોત માઇનસ કરીને તે ઉપર જાય તો પોઝિટિવ થઈ જાય ક્લિયર એ વસ્તુ અહીંયા કરું છું આ રિયલ મેથડ નથી પણ ખાલી તમને સમજવા માટે કે ભાઈ તમારી પાસે આ રીતે કોઈ એક નંબર આપેલો છે કે ax = b ને મારે x ને સબ્જેક્ટ બનાવવો છે તો આ આના છેદમાં જશે તો x બરાબર તમને રિયલમાં શું મળે a ઇન્વર્સ b મળે મેં આને ઉપર લઈ ગયા અને ઉપર લઈ છે તો ઉપરની સાઇન થઈ ગઈ માઇનસ ઓકે તો a ઇન્વર્સ b લખી શકું x ને સબ્જેક્ટ બનાવવો છે તો બસ આ તમારું લાસ્ટ સ્ટેપ x = a ઇન્વર્સ b અને પૂરી ખતમ કરીને આ ઇન્વર્સ કેમ આવ્યો એટલું તમારે યાદ રાખવાનું છે હવે ઇન્વર્સ કેમ લીધું છેદમાં ગયો તો પણ આ રિયલ નંબર માટે મેટ્રિક્સ માટે છેદમાં નહીં બોલાતું આમ તો રિયલમાં આપણે એને બંનેને a ઇન્વર્સ થી મલ્ટીપ્લાય કરીએ છીએ પણ આપણે થિયરીમાં ડીપમાં નથી જવું એટલે તમને અમે ખાલી નંબર્સ ઉપરથી સમજાવી દીધું પછી છેદમાં નંબર આવે એનો ઉપર લખો તો આપણે માઇનસ પાવર મૂકીએ આ રીતે તમને x મળી જશે a ઇન્વર્સ * b કરીને ઇન્વર્સ તો હમણાં આપણે મેળવ્યા હતા શીખી લીધો હવે ખાલી શું કરવાનું b સાથે મલ્ટીપ્લાય અને b તો અહીંયા શું છે c1 c2 આ થિયરી ઓવર આટલું છે થિયરીમાં ચલો લખી નાખો પછી આનો એક્ઝામ્પલ લઈએ આ ક્વેશ્ચનમાં કોઈ ડાઉટ હોય તો બોલો ચલો પહેલો ક્વેશ્ચન લઈએ બધા આ ક્વેશ્ચન ની લેન્થ થોડી લાંબી હશે પણ આ તમે બધું ઇન્વર્સ મેળવતા આવડી ગયા પ્રોડક્ટ શીખી ગયા બસ ખાલી અંદર પુટ કરવાનું છે લખાઈ ગયો તારા સૌથી પહેલા લખાઈ ગયો આ વખતે ચલો રેડી બધા ડન ચલો ક્વેશ્ચન 1 કઈ રીતે પૂછશે એક્ઝામ માં જોવો બધા નંબર 1 નો એમ નહીં solve the following equation using matrix તમને શોર્ટકટ આવડતી હોય તો પણ મેટ્રિક્સ નો યુઝ કરીને જ xy મેળવવાના કોઈ પણ ઓલી 4 માંથી એકે મેથડ નહીં મેટ્રિક્સ મેથડ્સ અને બે ઇક્વેશન કઈક આ રીતે આપેલા છે
5x plus 3y is equal to 11 and 3x minus 2y is equal to -1. डन. चलो आंसर में ध्यान. स्टेप 1 ने फॉलो करिए. अपनी पास आ बे समीकरण छे. कया बे छे लखो. 5x plus 3y is equal to 11. (3x minus 2y is equal to -1). फर्स्ट स्टेप क्वेश्चन नो मैट्रिक्स ना फॉर्म में कन्वर्ट करो. तो चलो कन्वर्ट करिए मैट्रिक्स ना फॉर्म में. कन्वर्ट બધું લખવાનું into matrix form. અને મેટ્રિક્સ ફોર્મ તમારું શું છે? ax is equal to b અને અહીંથી x ને સબ્જેક્ટ બનાવીએ તો શું લખાશે? a ઇન્વર્સ b. આને સમીકરણ 1 આપો નામ. ઓકે. હવે અહીંયા a b અને x શું છે કોણ કહેશે? a બરાબર શું? a બરાબર કયા એલિમેન્ટ લખાશે? 5 3 3 minus 2. 5 3 3 minus 2 and x is equal to fix xy z हो तो z and b is equal to ની ઓલી સાઈડ જે પણ એલિમેન્ટ છે બધા 11 and -1. ડન બધાને. જો આપણે થિયરી આપેલા ઇક્વેશન ને મેટ્રિક્સ ના ફોર્મ માં કન્વર્ટ કરી દીધું. a b x નામ આપી દીધા અને x બરાબર a ઇન્વર્સ b. ઓકે. x બરાબર a ઇન્વર્સ b ને હંમેશા સમીકરણ 1 નામ આપવાનું. આપણે સમીકરણ 1 ને સોલ્વ કરવું છે. આપણી પાસે x ની વેલ્યુ છે, b ની વેલ્યુ છે. આપણી પાસે a ઇન્વર્સ ની વેલ્યુ નથી. તો પહેલા આપણે a મેટ્રિક્સ નો યુઝ કરીને a ઇન્વર્સ મેળવશું. ઓકે. આપણે નંબર ઇક્વેશન નંબર 1 ને સોલ્વ કરવું છે. તો b મેટ્રિક્સ આખો છે, x મેટ્રિક્સ છે, a ઇન્વર્સ નથી. તો a મેટ્રિક્સ નો યુઝ કરીને ચલો a ઇન્વર્સ મેળવીએ. કઈ રીતે a ઇન્વર્સ મેળવીએ છીએ? મલ્ટીપ્લાય કરી લે. 2 મિનિટ પહેલા આપણે ઇન્વર્સ મેળવતા શીખો. કઈ રીતે મેળવીએ છીએ ઇન્વર્સ? ઓકે. એડજોઇન્ટ અપોન ડિટર્મિનન્ટ. ઓકે. તો પહેલા મેળવશું ડિટર્મિનન્ટ અને પછી મેળવશું હા પછી છેલ્લે મલ્ટીપ્લાય કરો. પહેલા ઇન્વર્સ એટલે ડાયરેક્ટલી ઇન્વર્સ કેમ મેળવી હગીસ? હે આ જબરું છે. ચલો ઇન્વર્સ મેળવીએ. પહેલા લખો આટલું લખી નાખો. લખાઈ ગયું. ચલો પહેલા મેળવીએ a મેટ્રિક્સ નો ઇન્વર્સ. પહેલા મેટ્રિક્સ નો ડિટર્મિનન્ટ determinant of a. કઈ મેટ્રિક્સ હતી? 3/3 2/2 ને સોલ્વ કરીએ. 5 into 2 પર -2 મિડલ સાઇન માઇનસ 3 into 3 -10 -9 it is -19 and it is non-zero. હવે આ મેટ્રિક્સ નો એડજોઇન્ટ મેળવશું. એડજોઇન્ટ ઓફ a મેટ્રિક્સ નો એડજોઇન્ટ કઈ રીતે મળે? બંનેના પ્લેસ ચેન્જ, બંનેની સાઇન ચેન્જ. -2 -3 -3 5. ડન. ઇન્વર્સ ના ફોર્મ્યુલામાં મૂકો. a inverse is equal to adjoint upon determinant and determinant આવી ગયો -1 upon 19 અને adjoint મળી ગયો આ રીતે -2 -3
-3 and +5 ડન। હવે સમીકરણ 1 જેને નામ દીધું છે એની અંદર બધાની વેલ્યુ મૂકી દેવાની, x ઇન્વર્સ અને b બધાની। ઓકે, ચલો લેટ્સ ફ્રોમ 1 સમીકરણ 1 પરથી બધાની વેલ્યુ મૂકો। સમીકરણ 1 ની અંદર બધાની વેલ્યુ મૂકો ફ્રોમ 1। હું ઇક્વેશન 1 ફરી લખું છું ફ્રોમ 1 અને 1 તમારું કંઈક આ રીતે છે, x ઇઝ ઇક્વલ ટુ a ઇન્વર્સ b। બધાની વેલ્યુ પુટ કરો। x શું છે? xy ઇન્વર્સ હમણાં આપણે મેળવી લીધો -1/19 પછી -2 -3 +5 એન્ડ b આપણે ગિવન છે 11 -1 દેખાય છે આ એ મૂકો। -1 ચલો આ બે મેટ્રિક્સ A ઇન્વર્સ ઇન્ટુ B બંને પ્રોડક્ટ ની અંદર છે, તો આપણે આ બંને મેટ્રિક્સ નો પ્રોડક્ટ કરીએ। પ્રોડક્ટ રૂલ શું છે યાદ આવે? એ બી મેળવતા હતા, એ સ્ક્વેર મેળવતા હતા, તો પ્રોડક્ટ રૂલ શું છે? તો કોની કની આપણે અહીંયા જેટલા એલિમેન્ટ સામે એટલા એલિમેન્ટ હોવા જોઈએ, તો અહીંયા બે એલિમેન્ટ સામે બે એલિમેન્ટ, અને આ જ રીતે ફર્સ્ટ એલિમેન્ટ ફર્સ્ટ સાથે જશે, સેકન્ડ એલિમેન્ટ સેકન્ડ સાથે જશે। હા -1/19 મને આર્યન કોણ છે? આર્યન તું આર્યન છો? આર્યન કોઈ તું ક્લાસમાં મને ઓનલાઈન નતો દેખાણો, રોજ તારી પ્રેઝન્ટ હોય, આમ પ્રેઝન્ટ ના હોય એટલે નહીં દેખાતો હોય। ચલો આર્યન પ્રોડક્ટ લખાવો। ચલો સાંભળો તો માઇનસ મને સંભળાય એમ લે કેટલાને પ્રોડક્ટ આવડે છે? ઈ ખોટું ને? કહીએ નથી કે ભાઈ ચલો પ્રોડક્ટ પાર્ટ પ્રોડક્ટ લખાવો। એ ચલો હાલો હાલો હું કહી દઉં બાબા બસ। આ ફર્સ્ટ એલિમેન્ટ ફર્સ્ટ સાથે જશે, ઓકે, સેકન્ડ એલિમેન્ટ સેકન્ડ સાથે પ્રોડક્ટ લેતા જાઓ। ફર્સ્ટ એલિમેન્ટ ફર્સ્ટ સાથે -2 × 11 વચ્ચે પ્લસ ની નિશાની, આ રૂલ બધા યાદ રાખજો, હમણાં 15 દી પછી એક વીકમાં એક્ઝામ છે। સેકન્ડ એલિમેન્ટ સેકન્ડ સાથે એ જ રીતે ફર્સ્ટ રો ફર્સ્ટ કોલમ, હવે બીજો કોલમ નથી તો આગળ નહીં જવાનું, સેકન્ડ રો ફર્સ્ટ કોલમ -3 11 5 × -1 આગળ -1/19 હવે આગળ ચલો સોલ્વ કરાવો। -2 × 11 -22 -+3 -33 -5 -1/19 as it is 22 માં -33 -5 -38 અહીં સુધી સમજાણું બધાને?
ડન. હવે આગળ વધો. કોઈ પણ તમારી પાસે ક્વેશ્ચન આપેલો હોય જો બધા પહેલા સમજો, અહીંયા સાઈડમાં સમજાવું છું. નીચે મેટ્રિક્સ ની અંદર તમારી પાસે કોઈક મેટ્રિક્સ છે અને એના અહીંયા કોઈક એલિમેન્ટ્સ છે, તો આ નંબર આ બધા સાથે મલ્ટીપ્લાય થશે તો નવી મેટ્રિક્સ શું બની જાય? 4 ઓકે 4 6 8 and 18. પણ આ રીતે હોત તો આ જ ક્વેશ્ચન ની અંદર 1/2 તો 1/2 અંદર મલ્ટીપ્લાય કરત ને તો શું બને? આ રીતે થાય 2 into 1/2, આ રીતે લખાત 3 into 1/2, 4 into 1/2 અને 9 into 1/2. ડાયરેક્ટ લખવું હોય તો 8. આપણે તો મેટ્રિક્સ ભણીએ ને, કોકે કઈક નવું શોધી દીધું છે તો એને આભાર માનો ને. આ સમજાઈ ગયું? 1/4 હોય તો અંદર મલ્ટીપ્લાય થાય તો કઈ રીતે બને? 1 2 3/2 9/2. એ જ વસ્તુ અહીંયા -1/19 બધાના છેદમાં જશે તો નવી મેટ્રિક્સ હા 90 માઇનસ માઇનસ એ કેન્સલ તો 1 અને 2 તમારો આન્સર. અને આ તમારો શું છે? XY. હા અરે આ 19 એટલે તો તમને શીખવાડ્યું આગળ કે અહીંયા ના કરવું પડે. હાલો ગણી દો 19 ને અંદર લઈ જવાનું. ગણી દો એટલે આટલી વસ્તુ મગજમાં ગણી ના ગણાવું. હાલો અહીંયા જોવો આ 19 ને અંદર મલ્ટીપ્લાય કરી દઉં છું. અહીંયા ઇક્વેશન લખું છું આ -1/19 તો -19 into -1/19 દેખાય. પાછું અહીંયા -38 into -1/19. ક્લિયર? માઇનસ માઇનસ કેન્સલ, 19 to 19 કેન્સલ તો કેટલું બચ્યું? 1. 1 કેમ પ્લસ? બંને માઇનસ માઇનસ પ્લસ. 19 into 2 અહીંયા પણ બંને માઇનસ 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 પ્લસ 1 2. ડન. તો લાસ્ટ ની અંદર આટલું લખવાનું બધાએ કમ્પલસરી. ચલો આન્સર. હેન્સ x is equal to 1 and y is equal to 2. This is your solution. Its root. Clear? પૂરું ચેપ્ટર હજી હું તમને ગણા દઉં ને 2-3 એક્ઝામ્પલ. હજી આ હાલો લખાઈ ગયું. એનું ન સાંભળવું એને કઈ ડાઉટ નથી. આ થઈ ગયું છોકરાઓ? આ લખાઈ ગયું? લખેલું હોવું જોઈએ બુકમાં. હમણાં જોવો છો ઉતરું છું નીચે. ડન બધાને? ચલો સોલ્વ કરો નીચેના 2 ઇક્વેશન. 2 હજી 3/3 બાકી છે. XYZ કેમ ના હોય? હા ડી લઈ લેવું રે પણ 4/4 નથી ને સિલેબસ માં. એ પ્રોબ્લેમ છે ક્યાંક તો ઈ લઈ લઈએ. ચલો ક્વેશ્ચન સોલ્વ. બધાનો ચેક કરીશ. સોલ્વ ધ ઇક્વેશન. 3x 2y is equal to 8 and 5x ભલે 4y is equal to 6 using matrix method.
નંબર 3. તમારે ક્વેશ્ચન જોવો હોય, મેથડ જોવી હોય તો તમને બતાવીશ. ઓકે, મેથડ જોવી હોય તો કઈ નહીં, ના જોવી હોય તો આપણે એવું કમ્પલસરી ક્યાં છે. સોલ્વ ધ ઇક્વેશન 3x plus 2y is equal to 7 and second equation is 11x 4y is equal to 3 using matrix method. हाँ हमણાં આખો લખી દઉં તો ચિંતા ક્યાં કરે છો. હા તમારે મને A ઇન્વર્સ કહેવાનું છે. હાલો તારું નામ રોનક પટેલ લખવા માંડ. આ આપું આ ક્લાસમાં ભણાવીશ. આને કોઈ પેન્સિલ આપો. લખવા માંડ. શાને મને શાંતિ ના નહીં મારે ઉપાધિ નથી જોતી. એ ઇન્વર્સ શું મળે પેલા મને કહેજો જેને મળી જાય. આઈ તો ડિટર્મિનન્ટ છે પછી આપણે ઇન્વર્સ માં મૂકવું જ છે ને એટલે ખાલી ઇન્વર્સ. આન્સર x is to y is -1 રાઈટ. હા હાચો હાચો. એક ના આવી ગયું ક્લાસ ને આવી ગયું આટલી યુનિટી.
खाली आंसर થી કઈ મતલબ ના હોય ડિટર્મિનન્ટ કેટલા આવ્યો ડિટર્મિનન્ટ સેકન્ડ નો -34 ભલે adjoint of A -4 -2 -11 and 3 x is x કેટલા આવ્યા y right x is 1 y is 2 ચલો આન્સર બધાના આવવો જોઈએ હવે એક એક્ઝામ્પલ ની કઈ
હવે નંબર 4 ફોર્થ નંબર ક્વેશ્ચન લાસ્ટ ક્વેશ્ચન આજ માટે ના ગણ્યા વગર કોઈને ક્લાસ ની બહાર નહીં જવા દો આ ક્વેશ્ચન ની અંદર જરા ધ્યાન રાખજો આઈડેન્ટિફાઈ કરવામાં થઈ ગયો ચલો લાસ્ટ ક્વેશ્ચન નંબર 4 read आज using matrix method solve the equation and your equation is આ સમજો 2 હું આમ કરું છું અને z આમ કરે ઓકે 2 ગુજરાતી નો કરે એટલે તમને આઈડેન્ટિફાઈ કરવામાં ઈઝી રહે પાછા એમને બોલતા કે મેડમ આ શું છે x plus y plus z is equal to 3 it's z x plus 2y plus 3z is equal to 4 x plus 4y plus 9z is equal to 6 આમાં 3/3 determinant 3/3 adjoint 3/3 inverse બધું 3/3 આ કરવા માંડો વિચારવાનું જ નહીં चलो 3/3 નો સોલ્વ કરો બધા પહેલા 3/3 determinant 3/3 adjoint 3/3 inverse અને આ ક્વેશ્ચન થાય પછી જેને વેલ્યુ થઈ જાય એ પણ વેલ્યુ જઈ શકે આ એક જ પછી કરે પણ પ્રોપર મેથડમાં બહુ શોર્ટકટ નહીં હા બધા જોઈશ જ તારા તો બધા રોનક ચેક કરું પપ્પા તો કર્યા કરે
बार 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 चलो डिटर्मिनेंट 2 and which is non-zero. Now move on the adjoint.
हेलो ऑनलाइन वाला अटेंडेंस बोलो ઓગણીસ 12 5 મિનિટ લઈ દો પેન 2 મિનિટ Uh, 19 12 5 and 1. ઓનલાઈન સ્ટુડન્ટ તમે 4 જણા છો ઓનલાઈન Yes, ઓકે ma'am. સમજાઈ ગયું આજનો યુનિટ પૂરો નેક્સ્ટ લેક્ચર થી યુનિટ નંબર 2 સ્ટાર્ટ કરશું ઓકે Yes, ma'am. Okay, ma'am. સમજાઈ ગયું બધું કા ઠીક ઠીક ચલો આજ માટે આટલું રાખીએ છીએ નેક્સ્ટ લેક્ચરમાં મળશું ચલો Ma'am. 12 5 19 અને 1 ઓકે Okay, ma'am. પ્રેઝન્ટમાં 12. હા 12 5 19 and 1 Okay. Done.